નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કચ્છ એચપી તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ તેમજ મહિલા પરિષદ ઓજસ્વીની તાલુકા વાઇઝ બેઠક યોજવામાં આવી હતી। 61 પ્રખડમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી સાહેબ હાજરી આપશે, કાર્યકર્તાઓની બેઠક લેશે, જે આજે આદિપુર ખાતે રાયમલ ધામ મધ્યે બેઠક હતી। તેમાં એએચપી રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી, રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ, સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાર, ગુજરાત મહામંત્રી શશિકાંતભાઈ પટેલ, કચ્છ જિલ્લા મહામંત્રી બાબુભાઈ આહિર, રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ વિભાગ પ્રમુખ વિનોદભાઈ ભાનુશાલી, મંત્રી ગિરિરાજભાઈ રાણા, ઉદ્યોગપતિ હેમચંદ યાદવ, મહિલા પરિષદ પ્રમુખ કૃષ્ણાબેન, ભારતીબેન માખીજાની ઠક્કર, ભીનાબેન ઓજસ્વી, હનીબેન ચેતનસિંહ રાણા, પરાક્રમસિંહ ઝાલા, યુવાનસિંહ રાજ ઝાલા, રાજેશભાઈ ગોસાઈ તેમજ અન્ય કાર્યકર્તાએ હાજરી આપી હતી। પૂરા દેશમાં 1 લાખ હનુમાન ચાલીસા ચાલુ કરવાનો સંકલ્પ રાષ્ટ્રીય બજરંગ દળને આદેશ કર્યો હતો અને હિન્દુએ 3 દીકરી કે દીકરોના જન્મ આપો સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।